जय श्री कृष्ण मित्रों बधाईने सवार सवारना जय श्री कृष्ण। આપણે મીંડા સવારમાં ઉઠી હંજવારી કાઢવા સવારના 8:30 વાગી ગયા છે। બીજું બધું બહારનું કામ પતાવી લીધું તો આપણે મીંડા હંજવારી કાઢવા। હંજવારી આપણે બાકી હતી પછી આપણે પોતા કરશું। પહેલાં આપણે વારી લઈ બધાથી થોડું થોડું મૂકતા જઈને વારતા જઈએ એવી રીતના। આપણે હંજવારી કાઢીને બેસી ગયા ઠામું ટકવાના વાસી બાકી હતા એટલે આપણે બેસી ગયા સવારમાં ઠામું ટકવા હંજવારી કાઢીને। જો ઠંડા પાણી ઉટકાય છે ઠામડા ફટાફટ। ઠંડુ પાણી લાગતું હતું ઠામું ટકતી જતી હતી। હંજવારી કાઢીને આપણે આવી ગયા ઘઉંની ટાંકી જોવો કે હાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો 10 વાગવા આવ્યા છે। જોયું તો આમાં તો લોટ હતો જ બધો પૂરો થઈ ગયો હતો। તો હવે આપણે નાખી દઈએ દહીંનું દરવા કેમ કે દહીંનું દરવું તો જોઈએ લોટ આપણો હાવ હતો જ નહીં એટલે હવે આપણે નાખી દઈએ ઘંટીમાં દહીંનું દરવા। આપણે ઘંટી કરી લઈ તૈયાર। આપણી ઘંટી થઈ ગઈ રેડી। આપણે નાખી દઈએ આમાં દહીંનું દરવા। 10 ઘંટીમાં જો ઘઉં આવી રીતના પછી આપણે કરી દઈએ ઘંટી ચાલુ। આપણી ઘંટી ચાલુ હવે અવાજ આપણી ઘંટી થઈ ગઈ ચાલુ। આપણે આજે હરગવો બાફવાનો છે તો આપણે હરગવાની સીંગું બધી આવી રીતના બટકા કરી લીધા છે અને સૂલો આપણો સરસ મજાનો હરગી ગયો છે। એમાં સાણા નાખી દીધો એક લાકડુંની તો સાણાને આવી રીતના હરગી ગયો અને સાણા નાખી દીધા છે। સાણાની મદદથી ભઠ્ઠો અસલ થાય ભઠ્ઠે આપણે સીંગું બાફવાની છે। આપણે સીંગું મૂકી દઈ બાફા આવે। હવે આપણે મૂકી દઈ સીંગું બાફા આવી રીતના। આ ટોપલી થોડીક વાર આંતણ થઈ જાય પછી આપણે મૂકી દઈ તાપ આપણો હરખો થાય છે ભઠ્ઠો અસલનો છે તો આપણે સીંગું નાખી દઈ। થોડું ગમતું મીઠું નાખ્યું હતું આ સીંગું એમાં આવી રીતના નાખી દઈ। સીંગું આપણે મૂકી દીધી છે બફવા એટલે ઘડીક વાર બફાય તો આપણે બીજું કામ કરી લઈએ કેમ કે આપણે સીંગું બાફા મૂકી દીધી છે ભઠ્ઠે અસલ મજાને બફાઈ જાય। આજે કરવાનું છે હરગવાનું શાક એટલે આપણે હરગવાની સીંગું કેમ કે મોડું થતું હતું એટલે મેં હરગવાની સીંગું કેમ ઉતારી નહીં તમને ન બતાવ્યું। પાછી હું ઉતારીશ ને ત્યાં કહીશ અમારે હરગવું અહીંયા જ છે ને બધાય તમને જાળવાઈ હું બતાવીશ ને હરગવું અહીંથી જ છે। આપણે ત્યાંથી સીંગું આંબી અને તરત તાજા હરગવાને આપણે આજે શાક કરવાનું છે હરગવાની સીંગુનું। કેને કેને ભાવે એ કહેજો। આપણું દહીંનું તરાઈ ગયું છે ખોલી અને આપણે કાઢી લઈએ આપણો લોટ આવી રીતના આમ ખોલવાનું રબડ પછી અત્યારે ખૂણા છે આવી રીતના આમ કરવાનું પછી આપણે ઘઉંની ટાંકીમાં નાખી દઈશું। કચરો છે બહાર કાઢી આવશું કેમ કે કચરો તો આમાં રખાય નહીં થોડો આપણે બહાર થોડો કાઢી આવશું કચરો આખો થોડોક નાખી। હવે આપણે લોટામાં નાખી દેવું કચરો કાઢી લીધો છે આવી રીતના ઠલવી દેવું। થઈ ગઈ લોટની ટાંકી એકવાર નાખશું ને તો આખી ટાંકી આપણી ભરાઈ જાય। આવી રીતના આમ દેવું કરીએ અમે ઘંટી કરે છે તો જો મિત્રો આપણો હરગવો બફાઈ ગયો છે અને આ કરવાનું હરગવાનું શાક। હવે હરગવો બફાઈને આપણે થાળીમાં કાઢી લીધો છે પછી આપણે લઈ લીધા ટમેટાં અને ચટણી। મસ્ત આપણે હરગવાનું શાક જો આવી રીતના આવું હરગવાનું શાક કર્યું છે। તમે કેવું બનાવો કઢી જેવું નથી આજે આપણે બનાવ્યું। આવી રીતના લોટ નાખી અને આવી રીતના બનાવ્યું છે। પછી આમાં છે ફૂલકોબીનું શાક આપણે થોડુંક ફૂલકોબીનું શાક બનાવ્યું। આમાં છે આપણી છાશ તાજી ગાયના દૂધની મસ્ત જેરેલી આમાં છે આપણી રોટલી। હાલો બધા મિત્રો બપોરા કરવા। કોને કોને બપોરા કરવાનું બાકી છે હાલો બધા મિત્રો બપોરા કરવા।